હું ડૉક્ટર રિંકલ મેઘાણી, આરોગ્ય સમિતિ ચેરમેન. આજે તો ખાસ અમે રામનાથપરા વિસ્તારમાં જે બેરિકેડ મારી અને જે આપણે જળકુંભી છે અથવા જે બીજો કચરો છે એને અટકાવવા માટે એક બેરિકેડ મારી છે, જેનેથી આપણી નદીઓ ચોખ્ખી રહે અને જે પ્રદૂષિત પાણી થાય છે એને અટકાવવાનો એક ખૂબ સારો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આ પ્રયાસની સાથે સાથે જે મચ્છરનું ઉત્પત્તિ કેન્દ્ર છે એને રેક્ટિફાઈ કરી અને મચ્છરનું જે ત્રાસ આપણા આ વિસ્તારોમાં વધતો જાય છે એને અટકાવવાનો અમારો એક ખૂબ સારો પ્રયાસ છે. આજે ખાસ કરીને સાફ સફાઈ કરવામાં નદીની આવી રહી છે, કેટલા સાધનો કેટલા અધિકારીઓ કામ કરી રહ્યા? અત્યારે છે ને અમે પ્રાયોગિક ધોરણે આ મૂક્યું છે. પ્રાયોગિક ધોરણે એટલા માટે કે અમે એક બેરિકેડ મારીને અત્યારે તૈયાર કરી રહીએ છીએ. પછી એમાં જે જરૂરિયાત રહેશે મેન પાવર કે અધિકારીઓનું એની અમે આગળ નિમણૂક પણ કરશું. ખાસ કરીને આનાથી કેટલી ચોખ્ખાઈ રહેશે અને લોકોને શું સંદેશો આપશે? ચોખ્ખાઈ તો અમારી પહેલી પ્રાયોરિટી જ રહેશે કે ભાઈ લોકો તંદુરસ્ત રહે, આપણા નદી નાળા ચોખ્ખા રહે, જેથી જે બીમારી છે, જીવજંતુઓ છે, મચ્છર છે જેવા ઉત્પત્તિ સ્થાનો આપણે એને અટકાવી શકીએ. અને અમારો પૂરો પ્રયાસ છે કે ભાઈ સફાઈ હશે તો સ્વચ્છતા હશે, સ્વચ્છતા હશે તો રોગચાળો અટકશે. ખાસ કરીને રામનાથ મહાદેવમાં કચરો ભરાઈ ગઈ, એના માટેનું હવે આયોજન શું છે? એના માટેનું જ આપ જોઈ શકો છો, અત્યારે જે અમે બેરિકેડ લગાવી છે તે મોટા ભાગનો કચરો ત્યાં અટકી ગયો છે, જેથી મંદિરના જે આપણી એક ધાર્મિક સ્થાન છે ત્યાં એને પ્રદૂષિત થતું અટકવાનો અમારો એક પહેલો પ્રયાસ છે. અને આવનારા દિવસોમાં પણ મંદિરની એક ગરિમા જળવાઈ રહે અને મંદિરમાં કોઈ દૂષિત પાણી કે ખરાબ કચરો ના આવે એનું અમે ખાસ કાળજી રાખશું.